हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 7 लेक्चर नंबर 9 આજનો ટોપિક છે નાઇટ્રિક એસિડની બનાવટ, એના ગુણધર્મો અને તેના ધાતુ અને અધાતુ સાથેના સમીકરણ. અને એટલા ટોપિક આજે પહેલા ક્લિયર કરીએ છીએ, પછી નવો ટોપિક લઈએ આપણે. તો સૌથી પહેલા આપણી પાસે છે કે નાઇટ્રોજનના ઓક્સો એસિડના નામ આપો એવો પ્રશ્ન પૂછે, એનું બંધારણ જણાવો એવો પ્રશ્ન પૂછે, કાં તો તેને એસિડિકતાના ક્રમમાં આપો એવું પૂછે. એ બધા ક્વેશ્ચન આની અંદર આવી જાય, એમસીક્યુ તરીકે પૂછાય. કેવી રીતે પૂછાય તેની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા તો છે ઓક્સો એસિડ કોને કહેવાય તે. તો યાદ રાખો, ઓક્સો એસિડ માટે જ્યારે આપણે શબ્દ વાપર્યો હોય ઓક્સો એસિડ, તો એનો ક્લિયર મતલબ એવો થાય છે કે તેની અંદર HO આવી રચના આવેલી હોય, ઓની સાથે H સંયોજાયેલો હોય એવો જે એસિડ આવે એવા એસિડને ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે. પછી આ O જે છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલો હોઈ શકે, ક્લોરીન સાથે જોડાયેલો હોઈ શકે, આવા જુદા જુદા પરમાણુ સાથે જોડાયેલો હોય, પરંતુ ઓની સાથે H હોવો જોઈએ અને એવી જો રચના છે તો તેને ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવે. તો પહેલો જે છે આપણી પાસે અને તે છે H2N2O2. H2O2N2 એનો મતલબ એવો થયો હાઇપોનાઇટ્રસ એસિડ. નામ એને યાદ રાખજો, બંધારણ આવું છે HO N ડબલ બોન્ડ N O અને H. આ તેનું બંધારણ થયું. જે ઓક્સિડેશનના ગણવો હોય તો આ જે H છે એનો ઓક્સિડેશનના +1 થાય, O નો ઓક્સિડેશનના -2 થાય. તો 2 દુ 4, 4 માંથી 2 જાય એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. આનો ઓક્સિડેશનના આવે છે +1. નાઇટ્રસ એસિડ HNO2, તેનું બંધારણ આવું આવે H પછી O પછી N ડબલ બોન્ડ ઓક્સિજન. N નો ઓક્સિડેશનના શોધવો છે તો અહીંયા H નો ઓક્સિડેશનના આવે પ્લસ, આ છે -2, 2 દુ 4, -4, -4 માંથી 1 ગયો એટલે -3, -3 જમણી બાજુ જાય તો આનો જે ઓક્સિડેશનઆંક છે એ કેવો થયો +3. આ તેનું બંધારણ થયું, આ આનું બંધારણ થયું. નાઇટ્રિક એસિડ એનું બંધારણ છે HO N ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. આ રીતે લખાય, અથવા લખવું હોય તો આવું લખી શકાય. અહીંયા પ્લસ માઇનસ એમ લખો તો પણ ચાલે, અથવા HO N ઓક્સિજન આ રીતે છે, બરાબર. તો અહીંયા માઇનસ પ્લસ એવું એટલા માટે લખીએ છીએ તે તેનો ફોર્મલ ચાર્જ છે એટલા માટે. આ તેનું બંધારણ થયું. તેનો જે ઓક્સિડેશનઆંક છે એ ઓક્સિડેશનઆંક કેટલો છે +5, બરાબર. ઓક્સિડેશનઆંક આવ્યો +5. જો એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછેલો હોય તો આવું લખીશું આપણે, એસિડિક પ્રબળતાનો ક્રમ. તો જેમ ઓક્સિડેશનઆંક વધતો જાય તેમ તેમ તેની એસિડિક પ્રબળતા વધતી જાય. તો અહીંયા આપણને +1 ઓક્સિડેશનઆંક છે તો H2N2O2 એના કરતાં વધુ પ્રબળ એસિડ HNO2 છે, એના કરતાં વધુ પ્રબળ એસિડ HNO3 છે. તો આ તેની એસિડિક પ્રબળતા આવી ગઈ, બરાબર. હવે આ જે છે એ 2 H આપે છે, આ 1 H આપે છે, આ પણ 1 H આપે છે. એક જ H આપે છે માટે આ જે એસિડ છે એ મોનોબેઝિક થયો. મોનોબેઝિક એટલે કે જે એસિડ આયનીકરણથી 1 H+ આપતો હોય એને મોનોબેઝિક એસિડ કહેવાય. એ પ્રમાણે અહીંયા 2 H આપેલા છે તો તેને દ્વિબેઝિક એસિડ તરીકે ઓળખવામાં આવે. અને આ જે છે એ એક જ H આપે છે માટે તેને મોનોબેઝિક એસિડ તરીકે ઓળખવામાં આવે.
તો આ વસ્તુને પણ યાદ રાખવાની. કોઈક વાર તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોણ નાઇટ્રોજનનો ઓક્સો એસિડ નથી? તો આ 1, 2 ને 3 આપેલા હોય અને બીજું એવું વિચિત્ર બંધારણ આપેલું હોય કે જે ઓક્સો એસિડ ના હોય, એવું પણ હોઈ શકે. બરાબર? તો એમસીક્યુ એ રીતે પૂછાય. અથવા તમને એવું પૂછે નીચેનામાંથી કયો પદાર્થ હાઇપોનાઇટ્રસ એસિડ છે? પછી ઓપ્શનમાં એક આ આપ્યું હોય, બીજું આ આપે, ત્રીજું આ આપે અને ચોથું ગમે તે બનાવીને આપે. તો એ રીતે પણ એમસીક્યુ પૂછાય. માટે દરેક વસ્તુને ધ્યાન ઉપર લેવાની. ઓકે, આપણે લઈશું HNO3 ની બનાવટ. તો કે પ્રયોગશાળામાં તમે જે લેબોરેટરીમાં જાઓ છો એ લેબોરેટરીમાં HNO3 બનાવવો હોય તો બને કેવી રીતે? તો બનાવવાની પદ્ધતિ છે. વાંકી નળીમાં આવું કેમ કરીએ છીએ તેનું કારણ તમને પછી કહું છું. વાંકી નળીમાં NaNO3 વત્તા H2SO4 વચ્ચેની પ્રક્રિયાથી બનાવાય છે. તો NaNO3 લઉં છું. NaNO3 જેનું નામ છે સોડિયમ નાઇટ્રાઇટ, સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ છે એમાં +1 સંયોજકતા છે, NO3 ની સંયોજકતા -1 છે. તેની પ્રક્રિયા લઈએ છીએ H2SO4 સાથે. H2SO4 લીધો, આ છે AQ. માની લો કે આ સોલિડ લીધો છે અથવા તેનું જલીય દ્રાવણ લો તો પણ ચાલે. H2SO4 ને સમજો આ રીતે H+ HSO4-. હવે શું થાય? આ જે Na+ છે એ જોડાય HSO4- સાથે અને આ જે H+ છે એ જોડાય HNO3 સાથે. તો જે નિપજ મળે એ આ રીતે બને HNO3+. NaHSO4, તો અહીંયા લખ્યું આપણે NaHSO4. આનું નામ છે સોડિયમ બાયસલ્ફેટ. સોડિયમ બાયસલ્ફેટ. બીજું તેનું નામ છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ સોડિયમ, આ હાઇડ્રોજન અને સલ્ફેટ, એ રીતે તેનું નામ સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ થાય. પણ એકલા HSO4- નું નામ છે બાયસલ્ફેટ આયન, તો સોડિયમ બાયસલ્ફેટ એવું પણ કહી શકાય. બરાબર? જો આપણી પાસે સોડિયમ નાઇટ્રેટ લીધું નથી તો આપણે આવું પણ લઈ શકીએ KNO3 જેનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ તેની પ્રક્રિયા લઈશું H2SO4 સાથે. H2SO4 કેવો છે? સાંદ્ર છે. બરાબર? તેની વચ્ચે પ્રક્રિયા થાય. અહીંયા શું સમજવાનું? K+1 અને NO3-1. H2SO4 માં શું સમજવાનું? H+ અને HSO4-. HSO4- છે એના માટે શબ્દ વપરાય છે બાયસલ્ફેટ આયન. ચલો અહીં લખું છું. એનું નામ છે બાયસલ્ફેટ આયન. કોઈક વાર બાયસલ્ફેટ આયન એવું નામ ન લખો તો તેનું બીજું નામ છે અને તે છે હાઇડ્રોજન સલ્ફેટ આયન. હવે પ્રક્રિયા કેવી રીતે થાય? આ જે H+ છે એ NO3- સાથે જોડાય એટલે બની ગયું HNO3+. આ જે K+ છે એ જોડાય છે HSO4- સાથે, તો નિપજ શું મળે? KHSO4. આ જે પદાર્થ છે તેનું નામ થાય પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ. શું નામ થાય? પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અથવા એનું બીજું નામ આવે છે પોટેશિયમ બાયસલ્ફેટ. તો આ બે નામ છે, બંને નામને તમારે યાદ રાખવાના. તો પ્રયોગશાળામાં બનાવવામાં આવે, પણ પ્રયોગશાળામાં બનાવવાનું હોય, વિદ્યાર્થીઓની સાથે કામ કરવાનું હોય, બધા છોકરાઓ કદાચ કેરફુલ ના હોય તેવું બને, તે સંજોગોમાં એસિડ બનતો હોય
અને ગરમ કરવામાં આવે પદાર્થ અને એ વખતે એસિડ બહાર આવે ને વિદ્યાર્થીને નુકસાન ના થઈ જાય એટલા માટે આ પ્રકારની વાંકી દળી લેવામાં આવે. બરાબર. પહેલા અંદર ભરી દીધો, માની લો કે NaNO3 ભર્યો અને ત્યારબાદ ડ્રોપર એના વડે સાંદ્ર H2SO4 ઉમેરવામાં આવે તો આ બેની વચ્ચે રિએક્શન થાય અને HNO3 બને. તો કામ કરતી વખતે એકદમ ઉછળી ન જાય એટલા માટે આને બનાવેલું છે. એટલું નોંધ કરી લો, પછી આપણે ઔદ્યોગિક પદ્ધતિને વિચાર લઈશું. આ જગ્યાએ તીર ગણી લેવાનું, જેને કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ. એટલે કે અહીંયા જે બંધ બને છે એમાં આ બે ઇલેક્ટ્રોન છે એ નાઇટ્રોજન ના વપરાય અને એમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન વપરાતા નથી. તો એવા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય છે. તો બંધારણ આમ લખો તો પણ ચાલે, બંધારણ આમ લખો તો પણ ચાલે. એટલે બે લખું છું અહીંયા. આ બેમાંથી કોઈ પણ બંધારણ તમે દર્શાવી શકો, બંને બંધારણ સાચા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પદ્ધતિ હોય તો આ બધામાં, અને એ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે HNO3 ની બનાવટ. પરીક્ષાની દ્રષ્ટિએ એને ખાસ યાદ રાખવાનું. એટલે અત્યારથી કહી રાખ્યું છે, પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર અનેક વાર પૂછાયેલો છે. બરાબર. બને છે કેવી રીતે? તો છે આપણી પાસે NH3 ગેસ એટલે કે એમોનિયા, તેની પ્રક્રિયા હવાના ઓક્સિજન વડે કરીશું. અહીંયા લખું છું પ્લેટિનમ અથવા RH, જેનું નામ છે રોડિયમ. ગૌસ ઉદ્દીપક. ગૌસ એટલે કે તારની જાળી. એટલે કાં તો પ્લેટિનમ તારની જાળી ઉદ્દીપક તરીકે મૂકવામાં આવે, કાં તો રોડિયમ તારની જાળી ઉદ્દીપક તરીકે મૂકવામાં આવે. જે દબાણ છે એ 9 bar જેટલું રાખવામાં આવે અને 500 કેલ્વિન એટલું તેનું તાપમાન છે. હવે બે વચ્ચે પ્રક્રિયા થાય તો બને છે તેમાંથી NO ગેસ પ્લસ H2O ગેસ. આ મુખ્ય નિપજો વળી. હવે સવાલ છે સમીકરણને બેલેન્સ કરવાનો. તો એક ટેકનિક તમને આપું. આખા સમીકરણમાં ક્યાં શું આવે છે બેલેન્સમાં, કાં તો આખું સમીકરણ તમે મોઢે કરો. એવું નથી કરવું તો લગભગ હું જે આપું છું એ ટેકનિક કામ લાગશે. મેઇન નિપજો કઈ મળે છે તે યાદ રાખી લો. કોણ પ્રક્રિયક છે, કોણ નિપજ છે તે યાદ રાખી લો. ત્યારબાદ થોડી ટેકનિક યાદ રાખવાનું. દાખલા તરીકે મારે અહીંયા 4 આવે છે એવું યાદ રાખવાનું. બસ. એમને બેલેન્સ કરવું તો થાય પરંતુ વાર લાગે. પણ પરીક્ષામાં લખવાનું હોય, ઝડપથી કામ કરવાનું હોય તો યાદ રાખેલું હોય તે જ કામ લાગે. અહીંયા 4 ને યાદ રાખો. હવે આ 4 છે તો આને આધારે બાકીના બધા બેલેન્સ કરવાના, એની જાતે બેલેન્સ થઈ જશે. તમે જુઓ 4n છે, અહીંયા 1n છે એટલે મૂકી દો 4. 4 તારી 12 h થયા, આ 2 છે મૂકી દો 6. 4 ને 6 10 ઓક્સિજન છે, અહીંયા 2 છે એટલે મૂકી દો 5. તો આ રીતે સમીકરણ આપણું બેલેન્સ થઈ ગયું. તો મેન યાદ શું રાખ્યું? NH3O2 NO અને H2 અને અહીંયા 4 આવે એવું યાદ રાખવાનું એટલે બેલેન્સ થાય. એવું નથી કરવું તો પછી પૂરેપૂરું સમીકરણ તમે યાદ રાખો. આ છે નાઇટ્રિક ઓક્સાઇડ. આનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. હવે જે પાત્રમાં કામ કરતા હોઈએ એમાં ફરી પાછું NO ગેસ છે, એનું ઓક્સિડેશન થઈ જાય એટલે કે NO ગેસ પ્લસ O2 ગેસ. એમાંથી બને છે NO2 ગેસ, જેનું નામ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નામ તેનું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં અહીંયા યાદ રાખો 2. જો આ 2 છે, આ 1 છે તો મૂકી દો 2. ઓક્સિજન 2 દુ 4 છે, 2 છે અહીંયા મૂકી દીધા 2. હવે NO2 ગેસ છે તો NO2 ગેસ એને પાણીમાંથી પસાર કરીશું. તો પાણીમાંથી પસાર કરવાના કારણે HNO3 AQ જલીય દ્રાવણ બને
અને અહીંયા NO ગેસ પ્રાપ્ત થાય છે. આ જે NO ગેસ છે એને ફરીથી ઉપયોગમાં લઈ લઈશું, કેમ કે તમે જુઓ પહેલા સ્ટેપની અંદર NO ગેસ બને છે અને આ NO ગેસનું ઓક્સિડેશન થઈ NO2 ગેસ બને છે. પ્રક્રિયા દરમિયાન પણ NO ગેસ બને છે. જો આવો NO ગેસ બનતો હોય તો એ ફરી પાછો ઉપયોગમાં આવી જાય છે, એટલે કે ફરીથી ઉપયોગમાં આવે. હવે બેલેન્સ કરવા માટે આને યાદ રાખો 2 તરીકે. અહીંયા 2H2O આવે છે એવું યાદ રાખો. આનો આધાર લઈ અને બાકીના સમીકરણને બેલેન્સ કરો. તો અહીંયા 2 દુ 4H છે, બરાબર. તો સોરી, આ 2 ને યાદ રાખવાનું છે, 2 રાખવાના નથી. 2H ને આધાર લઈને બેલેન્સ કરીએ સમીકરણને તો આવું બને. અહીંયા 2 છે, અહીંયા 1 છે એટલે મૂકી દો 2. એમ કરવા ગયા તો 2n અને 1n 3n થયા એટલે અહીંયા મૂકી દો 3n. હવે તમે જુઓ 3 ને 3 દુ 6 ને 1 7 ઓક્સિજન, 3 દુ 6 ને 1 7 ઓક્સિજન, આ રીતે બની ગયો. આ જે HNO3 છે એ કેવો મળે છે? 68% શુદ્ધ HNO3 બને અને 98% શુદ્ધ બનાવવા તેને સાંદ્ર H2SO4 ના સંપર્કમાં લાવવાથી બને. સાંદ્ર H2SO4 છે એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. પ્રબળ ભેજ શોષક પદાર્થ હોવાના કારણે આ 68% HNO3 છે, બાકીનું પાણી છે. તો બાકીનું જે પાણી છે એને H2SO4 ખેંચી લે અને H2SO4 ખેંચી લેતો હોવાના કારણે લગભગ 98% શુદ્ધ HNO3 આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ તે પહેલા ઓકે, અહીંયા HNO3 ના ગુણધર્મો. તો તેનું બંધારણ દર્શાવો. આ તેનું બંધારણ. હવે જો બંધ કોણ અને બંધ લંબાઈ યાદ રહેતું રાખવાની, બહુ ટેન્શન લેવાનું નહીં. પૂછાવાની શક્યતા ઓછી હોય છે, ના જ પૂછાય એવું ના હોય, પરંતુ બાકીના ગુણધર્મો મોડે થઈ જાય અને ત્યાર પછી સમય વધે અને પછી લાગે કે મને મોડે થાય એવું છે તો મોડે કરવાનું, બરાબર. ચલો, રંગવિહીન પ્રવાહી છે, વાયુ સ્થિતિમાં બંધારણ સમતલીય, આ જે બતાવેલું છે તેવું બંધારણ HNO3 નું છે. આ બંને ડેટા છે એ કઈ પરીક્ષામાં નોર્મલી પૂછતા નથી હોતા, બરાબર, પણ યાદ રહી જાય તો રાખી મૂકવાના. વિશિષ્ટ ઘનતા 1.504. પ્રયોગશાળામાં વપરાતો HNO3 દળથી 68%. દળથી 68% એટલે શું? 68 ગ્રામ HNO3 હોય અને બાકીનું 32 ગ્રામ પાણી હોય, એવો જે છે એને કહેવાય 68% HNO3. જલીય દ્રાવણની અંદર શું વર્તે? માનો કે આપણી પાસે HNO3 છે અને તેની પ્રક્રિયા પાણી સાથે લઈએ છે, તો આ જે છે એ પોતાને એક H આપે એટલે બને છે NO3 માઇનસ આયન. એક H આને મળ્યો, બની ગયું H3O પ્લસ AQ. AQ આ જે આયન છે એ આયનનું નામ છે હાઇડ્રોનિયમ આયન. આ નામ તેનું છે. તો હાઇડ્રોનિયમ આયન બને છે અને એટલા માટે તે એસિડ તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા હશે, પણ ઓક્સિડેશન ગોલ્ડનું ઓક્સિડેશન ના કરે, પ્લેટિનમનું ઓક્સિડેશન ના કરે. કેવી ધાતુઓ? ઉમદા ધાતુ. ઉમદા ધાતુનો મતલબ એવો છે કે જે ધાતુઓ બહુ જ ઓછી સક્રિય છે, જે ધાતુઓ બહુ જ ઓછી સક્રિય છે એવી ધાતુઓને ઉમદા ધાતુ કહેવાય. અને આવી ધાતુઓની સાથે એ પ્રક્રિયા કરતા નથી, પરંતુ તે સિવાયની જે ધાતુઓ છે એમાં મોટા ભાગની ધાતુની સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરે છે. કેવી રીતે કરે છે એ સ્ક્રીનશોટ લઈ લો, પછી તમને સમજાવું છું. HNO3 સાથેની પ્રક્રિયા મેં 4 બાબતો લખી છે અને બહુ જ અગત્યની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તમારે મોડે કરવાની આવશે જ, બરાબર. એને શું કામ કરવાનું છે એ હું પછી શીખવાડું છું, કેવી રીતે મોડે કરવાનું છે તે. પણ એક નાનો પ્રશ્ન પૂછાય
કે HNO3 વડે ઓક્સિડેશનમાં નિપજનો આધાર કઈ બાબત ઉપર હોય એવો પ્રશ્ન પૂછાય તો આ 1 2 ને 3 પોઈન્ટ લખવાના. એસિડની સાંદ્રતા ઉપર, તાપમાન ઉપર અને જેની સાથે પ્રક્રિયા થાય છે એ પદાર્થ કોણ છે એની ઉપર નિપજનો આધાર રહેલો છે. ઓકે, અહીંયા ધાતુની સાથે HNO3 ની પ્રક્રિયા કરેલી છે. આટલી વસ્તુ કોમન આવશે. તમે જુઓ, અહીંયા લખું છું CuNO3 twice પ્લસ H2O અને પછી પ્લસ ખાલી જગ્યા રાખું છું. બરાબર, આ બાકી રાખી. અહીંયા પણ લખું છું CuNO3 twice પ્લસ H2O પ્લસ ખાલી જગ્યા રાખું છું. અહીંયા ઝીંક છે તો મૂકવાનું અહીંયા ઝીંક, નાઇટ્રેટ પ્લસ H2O પ્લસ બાકી રાખું. અહીંયા ઝીંક છે તો ઝીંક નાઇટ્રેટ NO3 twice પ્લસ H2O અને પ્લસ બાકી રાખીએ છીએ. તો યાદ એ રીતે યાદ રાખવાનું કે જો મંદ HNO3 હશે તો નિપજમાં અહીંયા NO લખવાનું, નાઇટ્રિક ઓક્સાઇડ. અહીંયા ઝીંકની સાથે મંદ HNO3 ની પ્રક્રિયા છે તો અહીંયા નિપજમાં N2O આવે. આ યાદ રાખવાનું. તો આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. એને કેવી રીતે પૂછે છે એ પછી સમજાવું છું. બરાબર, પછી ચલો કહી દઉં તમને. MCQ તમને પૂછે કે Cu પ્લસ HNO3 CuNO3 twice H2O અને ડેશ અને અહીંયા લખી દે, ખાલી જગ્યા લખે, અથવા એવું લખે અહીંયા A લખી દે. પછી પૂછે A બરાબર શું આવે, પછી ચાર ઓપ્શન આપે. એક NO આપે, એક N2O આપે, એક NO2 આપે, એક N2O3 આપે. આ રીતના ચાર ઓપ્શન પૂછેલા હોય. તો જેવો MCQ આના માટે પૂછે, સેમ ટુ સેમ MCQ આના માટે પૂછે. બરાબર, તો એક MCQ આ થઈ ગયો, એક MCQ આ થઈ ગયો. આગળ લઈએ. જો સાંદ્ર છે તો આંખો મીચીને જે બીજો વાયુ છે એને NO2 મૂકી દો, અહીંયા પણ મૂકી દેવાનો NO2. આ યાદ રાખવાની પદ્ધતિ. હવે સવાલ એ છે આપણે તેને યાદ રાખવું છે અને હવે બેલેન્સ કરવું છે. તો બેલેન્સ કરવા માટે અમુક આંકડાઓ યાદ રાખવા પડે. કાં તો આખું સમીકરણ આંકડા સાથે વડે કરો, નહીં તો યાદ રાખો અહીંયા આ જગ્યા આવે 38, 38 યાદ રાખો. અહીંયા 4 આવે એવું યાદ રાખો. જેમ કોપર માટે 4 આવે છે એમ ઝીંકમાં સાંદ્ર HNO3 હોય તો અહીંયા પણ 4 આવે છે એવું યાદ રાખો. બરાબર, પછી આપણે આગળ કામ કરી લઈએ. ઓકે, 3 અને 8 આપેલું છે તો 3 કોપર છે એટલે અહીંયા મૂકી દો 3 કોપર. 8 H છે, 8 N છે તો તમે જુઓ 2 તરી 6, 6 N બીજા 2 N, 8 થઈ ગયા. H કેટલા છે, 8 H તો અહીંયા મૂકી દો 4 તો ઓટોમેટિક આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું. અહીંયા મૂકો 4 મૂક્યા છે આપણે તો 4 મૂકો એટલે અહીંયા 4 N થયા. બરાબર, H થયા 4, અહીંયા H 2 છે, અહીંયા મૂકી દો 2, બેલેન્સ થઈ ગયું. 4 N જોઈએ છે, અહીંયા 2 N છે, અહીંયા 1 N છે, મૂકી દો 2. તો આ રીતે આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું. ત્યારબાદ અહીંયા પણ આવશે 4. બીજું છે અહીંયા Cr અને Al એવું ચોપડીમાં આપેલું છે, પણ એ સિવાય તમે લઈ લો Cr Al Fe હોય અથવા નિકલ હોય. એમાં HNO3 ભરવો હોય તો ભરી શકાય. કારણ એવું છે કે માનો કે આ પાત્ર છે અને એ પાત્રની અંદર મેં HNO3 ભર્યો તો HNO3 શું કરે, આની પર એક પડ બનાવી દે ઓક્સાઇડનું. આ જે પડ છે એ ઓક્સાઇડનું પડ બનાવે છે. ઓક્સાઇડનું પડ બનાવતા હોવાના કારણે હવે જે એલ્યુમિનિયમ છે અથવા ક્રોમિયમ છે અથવા Fe છે અથવા Ni છે તો એની ઉપર હવે HNO3 પ્રક્રિયા કરી શકતો નથી. HNO3 અહીંયા છે, એક પડ આખો ઓક્સાઇડનું બની ગયું એટલે અંદરની બાજુએ ઓક્સાઇડનું પડ બનવાના કારણે આ બાજુ ના આ રીતે મૂકો તો અહીંયા એક પડ બની ગયું અને પડ બનવાને કારણે HNO3 હવે આ
લોખંડ, કાં તો ક્રોમિયમ, કાં તો એલ્યુમિનિયમ, કાં તો નિકલ ના સંપર્કમાં આવી શકતું નથી, માટે ભરી શકાય છે. આ જે આપણે ઝીંક વાળું લખ્યું છે મંદ, પણ આ મંદ છે પરંતુ કેવો છે? ગરમ. બરાબર. પણ યાદ રાખજો કે જો મંદ અને ઠંડો HNO3 ઝીંક સાથે પ્રક્રિયા કરે તો આ જે N2O બને છે તો તેની જગ્યાએ બને છે NH4 NO3 બને. આ વસ્તુને યાદ રાખજો. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા SN અને Fe પણ આવી શકે. અહીંયા SN તથા Fe પણ NH4 NO3 બનાવે. આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી, પણ જાણકારી માટે યાદ રાખવી જરૂરી છે, એટલા માટે મેં તમને કહ્યું. બીજો એવો જ અગત્યનો મુદ્દો છે અને છે I2 એટલે કે આયોડિન. અહીંયા છે કાર્બન, આ છે સલ્ફર. સલ્ફર કદાચ તમને રોમ્બિક એવું લખે તો પણ ચાલે. રોમ્બિક, સલ્ફર અને ફોસ્ફરસ. કયો ફોસ્ફરસ? તો કે સફેદ. શું નિપજો મળે? તો તમે જુઓ, દરેકમાં NO2 H2O NO2 H2O તો છે જ. તો યાદ રાખવાનું, આયોડિન હશે તો HiO3 બને, કાર્બન હોય તો CO2 બને, S8 હોય તો H2SO4 બને, P4 હોય તો H3PO4 બને. હવે જેમાં બદલાયા કરે છે એના આધારે MCQ પૂછાય. જેમ કે એક MCQ અહીંયા પૂછે, તમને પ્રશ્ન પૂછે કે આયોડિનની HNO3 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ આપેલું હોય, આ આપેલું હોય અને એ ખાલી જગ્યા આપે, કયો પદાર્થ પ્રાપ્ત થાય અને કયા પદાર્થો પ્રાપ્ત થાય એની અંદર અહીંયા ચાર ઓપ્શન આપે. તો ચાર ઓપ્શન માંથી એક સિલેક્ટ કરવાનો આવે તો તમને ક્યારે આવડે? બરાબર મોઢે કરેલું હોય તો. બરાબર. આ જે પદાર્થ છે એનું નામ છે આયોડિક એસિડ. આયોડિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ ખબર પડે, કાર્બન ડાયોક્સાઇડ ખબર પડે. આનું નામ છે ઓર્થો ફોસ્ફોરિક એસિડ. એટલે MCQ માં શું પૂછે? ફોસ્ફોરિક એસિડ પૂછે, ફોસ્ફરસ એસિડ પૂછે, હાઇપોફોસ્ફરસ એસિડ પૂછે, ફોસ્ફિનિક એસિડ પૂછે. આવું જુદું જુદું પૂછેલું હોય એટલે ધ્યાન આપી દેવાનું. ઓકે, બેલેન્સ કરી લઈએ. બેલેન્સ માટે અહીંયા મૂક્યા છે 10. આને તમારે યાદ રાખવાના. આને આધારે બેલેન્સ કરી લેવાનું. અહીંયા I2 છે, અહીંયા I એક વાર છે એટલે મૂકી દો 2. બરાબર. અહીંયા 10N છે, અહીંયા મૂકી દો 10N. હવે તમે જુઓ, 10H જોઈએ, 2 તો અહીંયા છે જ, એટલે કેટલા ખૂટ્યા? 8 ખૂટ્યા. અહીંયા મૂકી દો 4, એટલે સમીકરણ આપણું બેલેન્સ. અહીંયા 4HNO3 યાદ રાખો. બરાબર. કાર્બન સાથે 4HNO3 તો અહીંયા 4H છે, અહીંયા 2 છે, મૂકી દો 2. અહીંયા 4N છે, એક જ છે, મૂકી દો 4, બાકી બેલેન્સ થઈ જશે. 4 2 8 2 10 ને 2 12, 4 3 12. ઓકે. અહીંયા બે આંકડાઓને સાથે યાદ રાખજો, એક આંકડાથી મેળ પડે એવો છે નહીં. અહીંયા 48 HNO3 છે, અહીંયા 48 છે માટે અહીંયા મૂકો 48. અહીંયા 8 છે તો અહીંયા મૂકી દીધા 8. હવે H ને તમે ગણો તો 48H થયા. અહીંયા 8 દુ 16H થયા. 48 એમાંથી તમે 16 ને બાદ કરી દો તો કેટલા રહ્યા? 32 રહે. 32 રહે છે તો અહીંયા મૂકી દો 16. તો આ રીતે આપણને યાદ રહે. P4 તેની સાથે પ્રક્રિયા લેવી છે, અહીંયા લખો 20. P4 છે, આ એક છે, મૂકી દો P4. આ બંને યાદ રાખીશું આપણે. 20HNO3 બરાબર. 20N છે, અહીંયા મૂકી દો 20. હવે શું થયું? 20H છે આ બાજુ. 4 તરી 12, 12 બાદ કરી નાખો, કેટલા રહ્યા? 8. 8 છે, અહીંયા મૂકી દો 4, એટલે સમીકરણ આપણું બેલેન્સ. તો આ રીતે આપણને અગાઉના જે સમીકરણ હતા 4 એ MCQ તરીકે પૂછાય. આ જે 4 સમીકરણ છે, પ્રક્રિયા પૂર્ણ કરો તે રીતે પણ પૂછાય. અને આ જે નિપજો છે એ નિપજો કઈ છે એના MCQ પૂછાય જ છે. કોઈક વાર આને પણ વચ્ચે લઈ લે કે કયો વાયુ ઉત્પન્ન થાય
તો NO2 વાયુ ઉત્પન્ન થાય, NO વાયુ ઉત્પન્ન થાય, N2O ઉત્પન્ન થાય કે N2O3 ઉત્પન્ન થાય. એવો MCQ પૂછવો હોય તો પણ પૂછી શકાય. કેટલા બધા MCQ થઈ ગયા. તો સમીકરણ પૂર્ણ કરો એ રીતે બી પ્રશ્ન પૂછાય અને કઈ કઈ નિપજો પ્રાપ્ત થાય છે એવો પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે.